કેમ છે બાળકો? મજામાં? જો ગઈકાલે આપણે સ્વાધ્યાય 2.2 સંબંધ શબ્દ સમજેલા હતા. પહેલાં આપણે એની બધી થિયરી ચલાવેલી અને પછી 7 સુધી દાખલા ચલાવ્યા હતા. તમે બધાએ સરસ રીતે તૈયાર કરી જ દીધું હશે અને ખાસ ધ્યાન દોરું છું, રોજે રોજનું તૈયાર કરી જ દેવાનું છે હવે. એટલે તમે કરી જ દીધું હશે. ઓકે, તો આજે આપણે આગળ એ જ ટોપિકના દાખલા લેવાના છે. જો મેં 2 રકમ લખીને રાખેલી છે, એટલે પહેલાં આપણે દાખલા નંબર 9 લઈશું. આ કે સંબંધ આર એબીની ક્રમયુક્ત જોડ AB બિલોંગ્સ ટુ Z A માઇનસ B પૂર્ણાંક છે. તો આપણે આનો પ્રદેશ અને વિસ્તાર લખવો છે. હવે એક ખાલી માહિતી હું આપી દઉં. આ Z ગણ યાદ કરજો, આપણે પહેલા પ્રકરણમાં ભણેલા છીએ. Z ગણ, Z એટલે પૂર્ણાંક સંખ્યા ગણ, અને એનો અર્થ ધન, ઋણ, 0 સહિતની બધી જ પૂર્ણાંક સંખ્યાઓ. તો આ પ્રકારની સંખ્યા આવશે. આ મેં ફરીથી યાદ કરવા માટે લખી દીધું. હવે તમે જુઓ, અહીંયા આપણને કીધું છે કે AB બિલોંગ્સ ટુ Z, એટલા A છે એ બિલોંગ્સ ટુ Z છે. તો A એટલે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક, એટલે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક છે આ પૂર્ણાંક છે. પૂર્ણાંક છે એનો અર્થ Z ગણ છે. તો પ્રદેશ ગણ એટલે શું? આ ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતો ગણ. તો આ જે રકમ છે એનો પ્રદેશ એટલે આ સભ્યો A લેવાના છે. તો A એટલે શું થઈ ગયું? Z. તો પ્રદેશ શું આવી ગયો? Z થઈ ગયો. હવે આપણે વિસ્તાર શોધવો છે. તો વિસ્તાર એટલે આ જે જવાબ આવે વિસ્તાર કહેવાય. તો કે A માઇનસ B પૂર્ણાંક છે, કારણ Z ગણના 2 સભ્યો નો તફાવત પૂર્ણાંક સંખ્યા જ આવે. Z ગણ હોય આ સભ્યો પૂર્ણાંક, તેની બાદબાકી લઉં તો શું આવે? પૂર્ણાંક જ આવે. અને પૂર્ણાંક આવે એનો અર્થ કે આ A માઇનસ B પણ બિલોંગ્સ ટુ શું આવશે? Z જ આવવાનું. તો વિસ્તાર એટલે આ જે જવાબ આવે એનો, આ જે જવાબ છે એનો ગણ. તો વિસ્તાર પણ શું આવશે? Z થઈ જશે પૂર્ણાંક સંખ્યા. એટલે ટૂંકમાં પ્રદેશ અને વિસ્તાર બંને Z આવશે. જો આમાં સાદુરૂપ અને ગણતરી નથી, આ સમજૂતી આધારિત રકમ છે. ઓકે, ખ્યાલ આવી ગયો? એટલે આમાં કોઈ ગણતરી દેખાશે નહીં. જો હવે દાખલા નંબર 8 આગળ. A છે XYZ 3 સભ્યો, B માં છે 1 2 2 સભ્યો. તો A થી B ના સંબંધની સંખ્યા આપણે શોધવી છે. આ યાદ કરજો, મેં ગઈકાલે સૂત્ર લખાવેલું હતું. કેટલાય તૈયાર કરી દીધું છે અને કોને યાદ છે? ચલો જવાબ આપશો. જો આ તમે સામે બેઠા હો ને તો આ બધું પૂછવાની મજા આવે અને તમને પણ જવાબ દેવાની મજા આવે. હવે અત્યારે આપણે એ કરી શકતા નથી, એટલે એ ભણવાની મજા નથી આવતી. તમને પણ એવું લાગે છે, મને પણ એવું લાગે છે. પણ વાંધો નહીં, ત્યાં ઘરે બેઠા બેઠા જવાબ બોલો. સૂત્ર યાદ આવી ગયું? ઘણા બધાને યાદ આવી ગયું હશે. જુઓ, નંબર ઓફ A એટલે આ A ગણના સભ્યોની સંખ્યા કેટલી છે? 3. નંબર ઓફ B એટલે આ B ગણના સભ્યોની સંખ્યા કેટલી છે? 2. તો A થી B ના સંબંધોની સંખ્યા 2:AB. યાદ કરજો, છેલ્લે આપણે આ લખ્યું હતું સૂત્ર. A એટલે એના સભ્યોની સંખ્યા, B એટલે B ના સભ્યોની સંખ્યા. તો 2 ની ઘાત 3 ગુણ્યા 2 એટલે 2 ની 6 ઘાત. કેટલો જવાબ થશે? 2 ની 6 ઘાત એટલે 64 થશે. આ 1 માર્ક માટે IMP છે. આ પ્રકારની રકમો પૂછાતી હોય છે. હવે જુઓ, મેં કીધું કે આ દાખલો IMP. ઓકે, ટૂંકમાં પૂછી શકાય એવી રકમ 1 માર્કમાં. એનો અર્થ એવો નહીં કરવાનો કે A ગણ ને B ગણ આ જ આપ્યા હોય. હું તમને એક ઉદાહરણ આપું. જુઓ, તમારે વિચારવાનું છે. હું આપું A ગણ
2 5 બી ગણ 1 3 એ થી બીના સંબંધોની સંખ્યા શોધો. ચલો બની ગઈ રકમ. હવે પેપરમાં આ દાખલો પૂછાય તો બી મને પૂછો એટલે હું એમ કહું કે આ પૂછાણું. શું કામ? કે રીત અને સૂત્ર છે. આ રકમ અગત્યની નથી. ગણિતમાં દરેક જગ્યાએ આવવું હોય. ઓકે, ખ્યાલ આવી ગયો? જોજો આનો જવાબ ગણી નાખશો ને તમે. અત્યારે મોટે જોઈ લે 2 2 તો આ 2 2 2 ગુણ્યા 2 એટલે 4 2 ની 4 ઘાત 16 જવાબ થઈ ગયો. બોલો, આવડી ગયો દાખલો? ટૂંકમાં આ પ્રકારનું પૂછાતું હોય છે. ક્લિયર બધા? જોઈ લો એટલું, પછી આગળ કરીએ. જુઓ, સ્વાધ્યાય 2.2 નો આ છેલ્લો દાખલો આપણે ગઈકાલે વચ્ચે બાકી મૂકેલો હતો. પી થી ક્યુ નો સંબંધ દર્શાવેલ છે. આ પી છે, આ ગણ ક્યુ છે. આ રીતે જે ગણને દર્શાવવું અને આ એરો મારીને દર્શાવવું એને કહેવાય કિરણ આકૃતિ સ્વરૂપ. સંબંધનું કિરણ આકૃતિ સ્વરૂપ. હમણાં આના ઉપર પછી આગળ લઉં છું. અત્યારે ખાલી નામ આપી દીધું કે આ રીતે દર્શાવીએ આપણે સંબંધને, એને શું કહેવાય? સંબંધનું કિરણ આકૃતિ સ્વરૂપ. ટૂંકમાં તો આના પરથી આપણા જે સંબંધ છે એને ગુણધર્મની રીતે લખવો છે, યાદીની રીતે લખવો છે અને એનો પ્રદેશ અને વિસ્તાર શોધવો છે. હું તમને પહેલાં યાદીની રીતે સભ્યો લખાવીશ. જુઓ, એટલે પહેલાં હું બીજો લખીશ યાદીની રીત. સંબંધ આર કંઈ નથી હો. જો આ 5 એનો એરો ક્યાં બતાવે છે? 3. તો પહેલી જોડ કહેવાય 5 3. ઓકે, કંઈ છે નહીં, સાવ સહેલું જ. 6 4 આ બીજી જોડ. આ 6 થી એરો ક્યાં બતાવે છે? 4 માં. તો બીજી જોડ 6 4. આ 7 થી એરો ક્યાં બતાવે છે? 5 માં. તો ત્રીજી જોડ 7 5. આ ક્રમિક જોડ થઈ ગઈ. ટૂંકમાં આ સંબંધમાં 3 સભ્યો છે આ રીતે. હવે એનો જવાબ આપીએ પ્રદેશ. પ્રદેશ એટલે આપણને ખ્યાલ જ છે કે આ બધી ક્રમયુગ જોડનો પ્રથમ ઘટક. ઓકે, બીજો જવાબ જોઈએ છે વિસ્તાર. વિસ્તાર પણ હવે તો ખ્યાલ છે કે ક્રમયુગ જોડનો બીજો ઘટક. થઈ ગયો વિસ્તાર. હવે આ પહેલો દાખલો. આ બીજા દાખલાના 3 જવાબ થઈ ગયા. યાદીની રીત, પ્રદેશ, વિસ્તાર, અને તમને આવડે જ છે, સહેલું જ છે. ગુણધર્મની રીત. ગુણધર્મની રીતમાં બતાવવું છે આ સંબંધને. આ યાદી છે, એમાંથી ગુણધર્મ. હવે અહીંયાથી જોશો તો જુઓ, આ 3 માં 2 ઉમેરું તો 5, આ 4 માં 2 ઉમેરું તો 6, આ 5 માં 2 ઉમેરું તો 7. અહીંયા જોઈ શકો કે આ 5 3, તો કે આમાં 2 ઉમેરું એટલા, આમાં 2 ઉમેરું એટલા, આમાં 2 ઉમેરું એટલા. તો એનો અર્થ આને હું વ્યાપક રીતે x કહું ક્રમિક જોડમાં, અને આ બીજા ઘટકને y કહું, તો y માં 2 ઉમેરું તો x આવી જાય. જોઈ લો, તો એને હું લખી શકું xy પ્રકારની ક્રમિક જોડ, જ્યાં x બરાબર શું છે? y પ્લસ 2. ખબર પડી ગઈ? હવે x બિલોંગ્સ ટુ તો p ગણ, y બિલોંગ્સ ટુ તો q ગણ. થઈ ગયો. ફરી એકવાર અહીંયાથી સભ્ય જુઓ, આ 3 એમાં 2 ઉમેર્યા 5, આ 4 2 ઉમેરીએ 6, 5 2 ઉમેરીએ 7. ટૂંકમાં આ બીજો ઘટક છે, એમાં 2 ઉમેરું તો પહેલો ઘટક આવે છે. પહેલો ઘટક એટલે ક્રમયુગ જોડમાં વ્યાપક રીતે x, બીજો ઘટક એટલે y, તો કે y માં 2 ઉમેરું એટલે x આવે. ઉલટું જોઈ લો, આ 3 મૂકો, 3 ને 2 5,
અહીંયા 4 મૂકશો, 4 ને 2 6, 5 મૂકશો, 5 ને 2 7. થઈ ગયું ગુણધર્મની રીત. હવે આ લખવું એટલે કોઈને વિચાર આવે કે આ ક્રમયુગ જોડ XY છે, તો કોઈને અહીંયાથી વિચાર આવે. અહીંયાથી તો સહેલું જ છે, અહીંયાથી વિચાર આવે. એને વિચાર એ આવે કે સર આ એક્સમાંથી 2 બાદ કરું તો વાય આવી જાય. જો 5 ઓછા 2 3, 6 ઓછા 2 4, 7 ઓછા 2 5, તો x ઓછા 2 બરાબર વાય આવે છે. તો એ અહીંયા એવું લખે કે વાય બરાબર x ઓછા 2, x બિલોંગ્સ ટુ p, y બિલોંગ્સ ટુ q. એ આ લખી નાખે તો આ પણ એટલું જ સાચું છે. અત્યારે આના પરથી તો તમે કહેશો કે આનું આ છે x -2, પક્ષાંતર જ છે. ઓકે, પક્ષાંતર જ છે, પણ હું એ કહું છું કે અહીંયાથી સભ્યો જોઈને પહેલી વાર વિચારો છો ત્યારે કોઈને આ વિચાર આવી શકે, કોઈને આ વિચાર આવી શકે. બંને એકદમ સાચું છે. ક્લિયર? જોઈ લેજો. હવે જુઓ, સ્વાધ્યાય 2.2 પૂરું થઈ ગયું. 2-3 ઉદાહરણ છે એ જોઈ લઈએ આપણે. આ ઉદાહરણ નંબર 7, આ એ ગણ, આ આર છે એ એ થી એ પરનો સંબંધ છે. ઓકે, પહેલું આપણે કિરણ આકૃતિ સ્વરૂપ જોઈએ છે. હમણાં આગલા દાખલામાં રકમમાં આપેલું હતું, આમાં આપણે દર્શાવવાનું છે કિરણ આકૃતિ સ્વરૂપ. બરાબર છે? અને પછી પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ કરવાના છે. તો પહેલાં તો આપણે અહીંયા આ સંબંધ આર છે એને યાદીની રીતે મેળવી લઈશ તો આગળ મને ખબર પડે. હવે y બરાબર x+1 મોઢે લખું કે રફકામ કરું? અહીંયા x ની કિંમત મૂકવાની છે. એ થી એ પરનો સંબંધ એટલે x અને y બંને એ માંથી લેવાના હોય. આગળ ગઈકાલે એક દાખલો આવો આવેલો હતો, એમાં 1 થી 14 હતા. આ એ જ વસ્તુ, એ થી એનો સંબંધ એટલે 1 થી 6 લેવાના છે. તો અહીંયા પહેલાં 1 મૂકું છું. જુઓ, મોઢે લઈ લઉં છું. 1 + 1 2, તો x1 y2. ખ્યાલ આવી ગયો ને? રફકામની જરૂર નથી ને? હજુ આ તમે મારી સામે નથી ને એટલે મને આ તકલીફ પડે. છતાં જોઈએ છીએ, કોઈને તકલીફ પડે તો મને મેસેજ કરજો. અહીંયા 2 મૂકું, 2 ને 1 3, તો x2 y3. 3 મૂકીશ, x3, જો અહીંયા મૂકું 3 ને 1 4. x4 મૂકીશ, 4, 4 ને 1 5. x5 મૂકીશ, 5 મૂકું, 5 ને 1 6. x6 મૂકીશ, 6 ને 1 7. જો એક્સમાં 1 થી 6 મૂકી દીધા, સંબંધ આવી ગયો યાદીની રીતે. કોઈનું ધ્યાન પડે છે? કોઈને બોલવાની ઈચ્છા થાય છે? ઘણાને થઈ હશે ઈચ્છા બોલવાની. કંઈક ભૂલ આવી પાછી? શું ભૂલ છે? આ લખું તો કંઈક ભૂલ છે એવું કહેવાય. યાદ કરજો, એક્ઝેક્ટ ગઈકાલે થયું હતું એવું જ છે. જુઓ, આ x6 મૂકું તો y7 આવે. y બિલોંગ્સ ટુ એ હોવું જોઈએ. એમાં 1 થી 6 છે, આ 7 છે એમાં નથી. તમે સામે બેઠા હોય તો ઘણા બધા બોલ્યા હોય કે સર આ ના આવે. ઓકે, ટૂંકમાં આ લેવાનું નથી. મેં લખીને બતાવી દીધું શા માટે નથી લેવાનું એ. એટલે આ સંબંધ થઈ ગયો આર, યાદીની રીતે થઈ ગયું. તો પહેલું આના પરથી હું એનો પ્રદેશ લખી નાખું. શું થાય પ્રદેશ? આ ક્રમયુગ જોડનો પ્રથમ ઘટક 1 2 3 4 5 થશે. બીજું લખી નાખું વિસ્તાર. ક્રમયુગ જોડનો બીજો ઘટક 2 3 4 5 6. આ તો હવે તમને સરસ રીતે આવડી ગયું છે. હવે લખી નાખું સહપ્રદેશ. તો એ થી એનું વિધેય છે એટલે આ બીજો અક્ષર સહપ્રદેશ થાય. તો આ એ લખી નાખો, અથવા કોઈ કહેશે કે સર ત્યાં સભ્યો લખી નાખીએ છીએ 1 2 3 4 5 6. કોઈ ચિંતા નહીં, સભ્યો લખો.
બરાબર છે? એ લખો અથવા સભ્યો લખો. હવે છેલ્લું, આને મારે કિરણ આકૃતિ સ્વરૂપે દર્શાવવું છે. કિરણ આકૃતિ સ્વરૂપ. તો જે બે ગણ છે એ બંનેના નામ એ છે. 1 2 3 4 5 6. આ એ ગણ. બીજો ગણ પણ સામે એ જ છે. 1 2 3 4 5 6. આગળના દાખલામાં પી અને ક્યુ હતા એ રીતે એ બંને. હવે 1 2 ક્રમયુગ જોડ છે. આ 1 2 2 3 છે. હવે અહીંયા બધી પહેલા જોઈ લો 3 4 4 5 5 6 છે. તો એને આ કિરણથી અથવા આપણે ગુજરાતીમાં બોલીએ એરોથી દર્શાવી દઉં. તો આ થઈ ગયું કિરણ આકૃતિ સ્વરૂપ. બોલો, ખ્યાલ આવે? ટૂંકમાં કિરણ આકૃતિ સ્વરૂપ એટલે કશું નવું નથી. આ ક્રમયુગ જોડ બતાવી દેવાની છે, આ કિરણથી અથવા એરોથી, જે કયો એ. બોલો, ક્લિયર? જોઈ લો પછી આગળ 8મો દાખલો કરીએ. હવે આ ઉદાહરણ 8 જુઓ. પી થી ક્યુનો સંબંધ દર્શાવેલો છે આ કિરણ આકૃતિ સ્વરૂપે. હજુ છે હો, એ હું દોરું છું. જુઓ, આ 9 છે, ત્યાંથી એક કિરણ અહીંયા છે અને બીજું કિરણ અહીંયા છે -3માં. ઓકે, આ 4 છે, એમાંથી એક કિરણ અહીંયા છે, બીજું કિરણ અહીંયા છે. આ જરા અહીંયા દર્શાવી દઉં. થઈ ગયું? અને આ 25 છે, એમાંથી એક કિરણ અહીંયા છે અને બીજું કિરણ અહીંયા છે. આ રીતે છે. બોલો, ખ્યાલ આવે? હવે પહેલાં આપણે આને યાદીની રીતમાં લખશું. યાદીની રીત, ગુણધર્મની રીત, પ્રદેશ અને વિસ્તાર, આ 4 જવાબ આપવાના છે આના પરથી. પહેલાં આપણે શું કરીશું? યાદીની રીત. તો યાદીની રીત માટે પહેલું જુઓ, જોઈ તમને બી ખ્યાલ આવી ગયો હવે તો કે આ કિરણ ક્યાં છે? 9 થી 3. તો 9 3. આ 9માંથી બીજું કિરણ ક્યાં છે? -3. તો 9 -3 થઈ ગયા 2 સભ્યો. એ જ રીતે ખ્યાલ આવી ગયો 4માંથી કિરણ 2માં છે, તો 4 2. 4માંથી બીજું કિરણ શું છે? -2માં છે. જોઈ લો, 4 -2. આ 25 થી ક્યાં છે? જુઓ, જોઈ 5માં છે એક કિરણ, બીજું કિરણ છે -5માં. 1 5, બીજું -5. તો આ થઈ ગયો સંબંધ. આ યાદીની રીત. એક જવાબ આવી ગયો. યાદીની રીત લખવું એટલે પ્રદેશ અને વિસ્તાર તો તમને આવડી જ ચૂકેલું છે. જુઓ, જોઈ પ્રદેશ શું થશે? આપો જવાબ. આ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક 9 4 અને 25 ગોઠવીને લખી દઉં તો 4 9 25. આ પ્રદેશ થઈ ગયો. બીજો જવાબ છે વિસ્તાર. બોલો, જો વિસ્તાર શું થશે? બીજો સભ્ય ક્રમયુક્ત જોડનો 3 -3 2 -2 5 -5. જો સરસ રીતે ગોઠવીને લખું તો -5 -3 -2 2 3 5. કોઈ પણ રીતે લખો ચાલે હો સભ્ય. આટલા સભ્ય આવી જવા જોઈએ. મેં ગોઠવીને લખી દીધા: -5 -3 -2, પછી 2
3 5 વિસ્તાર થઈ ગયો। હવે છેલ્લો જવાબ આપેલો લખીશું ગુણધર્મની રીત। જુઓ જોઈએ ગુણધર્મની રીત, એક્સ વાય તો લખી જ નાખું। હવે આ સભ્યો વચ્ચેનો સંબંધ જુઓ, ઘણાને ખ્યાલ આવી ગયો હશે, એ લખવાનું છે આપણે ત્યાં ગુણધર્મની રીતમાં। જો આ 9 છે એ -3 અને 3 બંનેનો વર્ગ છે કે નહીં? ટૂંકમાં એક્સ જે છે એ આ બંને વાયનો વર્ગ છે। એ જ રીતે આ 4 છે તો 2 અને -2 નો વર્ગ છે, તો ફરી એક્સ છે એ વાયનો વર્ગ છે, આ પણ શું છે? વર્ગ છે 5 અને -5 નો। તો અહીંયા વાક્ય લખી નાખું તો સીધું કહી શકાય એક્સ એ વાયનો વર્ગ છે, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કયો ગણ છે? પી, વાય બિલોંગ્સ ટુ ક્યુ, એક્સ બિલોંગ્સ ટુ પી, વાય બિલોંગ્સ ટુ ક્યુ। થઈ ગયું ગુણધર્મની રીત। કોઈ કહેશે કે સર વાક્ય નથી લખવું, કંઈક ગણિતનું સમીકરણ બધા દાખલામાં હોય ને એવું લખો ને, તો આ વાક્ય છે એનું સમીકરણ બનાવી દેવાનું, એક્સ બરાબર વાય સ્ક્વેર। થઈ ગયું? એક્સ બિલોંગ્સ ટુ પી, વાય બિલોંગ્સ ટુ ક્યુ। કશું નવું નથી કરવાનું ભાઈ, આ જે વાક્ય છે એનું સમીકરણ તોય ચાલે, તમને જે વધારે યોગ્ય લાગે તે, પણ બંને નહીં હો, પેપરમાં 2 માંથી એક જ લખવાનું છે। ઓકે, ખ્યાલ આવી ગયો? હજુ એક છેલ્લું 9મું ઉદાહરણ છે, આ લખી લ્યો એટલે જોઈ લઈ। ઓકે, જુઓ આગળ, આ ઉદાહરણ 9 છેલ્લું ઉદાહરણ છે, અને આવો એક દાખલો આપણે સ્વાધ્યાયમાં ગણી દીધો 1 માર્કનો, આવડી બી ગયું છે। એ થી બી ના સંબંધની સંખ્યા, તો નંબર ઓફ એ 2, નંબર ઓફ બી 2, એ ગણના સભ્યો 2, બી ગણના સભ્યો 2। એ થી બી ના સંબંધોની સંખ્યા, સૂત્ર હતું યાદ કરજો, 2ab। એ એટલે 2, બી એટલે 2, તો આ થઈ ગયું 2 ની 4 ઘાત, અને 2 ની 4 ઘાત એટલે 16। આવી ગયો જવાબ? આ તો સહેલું જ છે, આવડે। હવે જો અહીંયા આપણે 2.2 અને એના ઉદાહરણ પૂરા થયા। આ એક દાખલો એક્સ્ટ્રા લખું છું, સરસ રકમ છે, એકદમ સરસ રકમ। આ સંબંધ આર આપેલો છે, આને ગુણધર્મની રીત કહેવાય। આપણે યાદીની રીતમાં લખવાનું છે, પછી પ્રદેશ અને વિસ્તાર, તમને ખબર જ છે આ 3 જવાબ હોય। આ જે દાખલો છે એમાં સમીકરણ આ છે, જુઓ, એ બી ક્રમયુક્ત જોડ, એ બીની કિંમત n ગણમાંથી, અને આ સમીકરણ a વત્તા 3b બરાબર 12 થાય એવી જોડ। વિચારો તમે, છે સહેલું જો, એટલે અઘરા વિચાર ના કરતા, સહેલો વિચાર કરો તો ખ્યાલ આવી જશે। જો ક્લાસ હોત ને તો પૂછત કે ચલો કોને ખબર પડે છે? ઘણાને ખબર પડી ગઈ। આ સમીકરણ લખાય, જુઓ, a વત્તા 3b બરાબર 12, તો a બરાબર શું થઈ જાય? 12 ઓછા 3b, આ 3b સામે જવા દીધા, બની ગયું સમીકરણ। હવે જુઓ, બીની કિંમત n ગણમાંથી લેવાની છે। n ગણ એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ, યાદ કરો પહેલું પ્રકરણ, ધન પૂર્ણાંક 1 2 3 4, તો આ બીની કિંમત લેવાની શરૂ કરું છું। જો પહેલું b બરાબર 1, તો a બરાબર 12 ઓછા 3 ગુણ્યા 1, તો 12 ઓછા 3 9। બીજી કિંમત b બરાબર 2, તો a બરાબર 12 ઓછા 3 ગુણ્યા 2, 12 ઓછા 6 6। ત્રીજી કિંમત b બરાબર 3, ખબર પડે છે ને? a બરાબર, અહીંયા મૂકું છું b ની કિંમત 12 ઓછા
3 ગુણ્યા 3 તો 12 - 9 3. બી બરાબર 4 લેતા, એ બરાબર 12 - 3 ગુણ્યા 4 તો 12 - 12 એટલે 0. હવે જો આ રીતે આગળ 5 6 7 લઈ શકાય, પણ આ બી બિલોંગ્સ ટુ એન એટલે આપણે 1 2 3 4 લેવાનું શરૂ કરીએ છીએ. તો એ બિલોંગ્સ ટુ પણ એન છે, આને જોવાનો છે, ભૂલાઈ ના જાય. અને આ એ બરાબર 0 આવી ગયો. જુઓ આ 0 જે છે એ એન ગણમાં નથી, એટલે આ લઈ શકાશે નહીં. તો હવે થોડુંક મોટે બતાવી દઉં કે બીની કિંમત 5 લઉં તો શું થાય, તો કે અહીંયા 5 મૂકો. 3 ગુણ્યા 5 15, 12 - 15 -3 -3 એન ગણમાં ના હોય એટલે ના લેવાય. એનો અર્થ બીની કિંમત 4 છે, ત્યાંથી હવે આગળ લઈ શકાશે નહીં. તો આ 3 બીની કિંમત છે, એને અનુરૂપ એની કિંમત મળી ગઈ. આને આટલું તમારે લખવું હોય તો લખી શકો પેપરમાં, ન લખવું હોય તો ફરી યાદ કરાવી દઉં કે આ રફકામ છે ભાઈ. આપણે તો આ સંબંધ યાદીની રીતે દર્શાવવાનો છે. તો જુઓ A9 B1, હા આ લખો ત્યારે ધ્યાન રાખજો, ઉતાવળમાં 1 9 લખાઈ જશે. આ બી છે, આ એ છે, બી એ. એ જ રીતે બી એ એટલે આપણે ક્રમમાં જોડ એ બી લખવાની. 9 1 6 2 અને છેલ્લી 3 3. ખ્યાલ આવી ગયો? તો આ સંબંધ યાદીની રીતે આવી ગયો. હવે તો તમને આવડે જ છે ભાઈ. પ્રદેશ આ ક્રમયુક્ત જોડનો પહેલો સભ્ય 9 6 3 ગોઠવીને લખું તો 3 6 9. વિસ્તાર તો કે આ ક્રમયુક્ત જોડનો બીજો સભ્ય 1 2 3. આ તો હવે તમને આવડે જ છે. સારું, ખાલી આટલું હતું. બોલો ખ્યાલ આવે છે? એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ કે આ જ રકમ પૂછાય એવું કંઈ જરૂરી નહીં, પણ આવા કોઈક સમીકરણ આપીને રકમ પૂછે તો આપણે આ પ્રમાણે ગોઠવી દેવાનું, અને પછી આ શરતને અનુરૂપ કિંમત મૂકો એટલે આવી જાય ક્રમિક જોડ, ગમે તે રકમ હોય. છેલ્લી વસ્તુ કે કોઈ એમ કે સર આ પક્ષાંતરની બદલે હું આ એ સામે જવા દઉં તો કંઈ વાંધો નહીં. 3b બરાબર 12 - a, તો b બરાબર 12 - a ભાગ્યા 3. હવે એની કિંમત એન ગણમાંથી 1 2 3 4 મૂકીને જોઈ લેશે, જવાબ જ આવે. એટલે ગણિતમાં ઘણી બધી જગ્યાએ એવું થતું હોય કે એકને એક દાખલો 2 3 પ્રકારના જુદા જુદા સાદુરૂપથી થતો હોય. કોઈ પણ એક આવડે એટલે ચાલે. મેં અત્યારે આ બતાવ્યું, મને આ સહેલું લાગ્યું, મેં આ બતાવ્યું. કોઈને પહેલી રીતથી કરવું હોય એ સામે જવા દો, 3 જવા દો. b બરાબર 12 - a ભાગ્યા 3 એનાથી કરો તોય ચાલે. બોલો ક્લિયર? આવડી ગયું? તો આ પ્રકારની આપણે તૈયારી રાખવાની. પેપરમાં આવા નાના ફેરફાર થાય તો આપણને આવડી જાય. તૈયાર કરી દો, પછી આગળ જોઈએ. જુઓ 2.2 એના ઉદાહરણ પૂરા થઈ ગયા. હવે સ્વાધ્યાય 2 જે છે એમાં એક દાખલા નંબર 9 છે, એ આ સંબંધ ટોપિકનો જ દાખલો છે, એટલે આપણે અહીંયા એ જોડે લઈ લઈશું. આપણે એક સરખી રીતના દાખલા જોડે કરીશું. એ રીતે થોડી મને આદત છે ભણાવવાની. ટેક્સ્ટ બુકના ક્રમને બહુ મહત્ત્વ નહીં આપવાનું. તો આ સ્વાધ્યાય 2નો 9મો દાખલો એ આ સંબંધનો જ દાખલો છે, એટલે અહીંયા જોડે લઈ લઈશું આપણે. જુઓ રકમ બહુ મોટી રકમ છે, મેં લખી રાખેલી છે. આર એ એનથી એનનો સંબંધ છે, જ્યાં સંબંધ આર આપેલો છે એ બી, એન બી બિલોંગ્સ ટુ એન એટલે એન ગણમાંથી કિંમત લેવાની, અને સમીકરણ છે એ બરાબર b². આ રીતે વ્યાખ્યાયિત છે. ટૂંકમાં આ સંબંધ છે આ એનથી એનનો. 3 વિધાન આપ્યા છે. આ વિધાન સાચા છે કે ખોટા, સત્ય કે અસત્ય, એ આપણે નક્કી કરવાનું છે. જો પેપરમાં આ એક એક પૂછાય તો 1 માર્કનો દાખલો, અને આ આખું પૂછાય તો 3 માર્કનો દાખલો. અને આ પૂછી શકવા માટેની એક સારી રકમ છે, થોડો સારો દાખલો ગણાય આ ટોપિકનો. તમે જોયું હશે કે આગળના બધા દાખલા લગભગ બધું સહેલું હતું. આ એક સારી વસ્તુ છે, જરાક ધ્યાન આપજો. જો આ રકમ આટલી. હવે પહેલું તો હું આ રકમ જે છે આર એને ફરીથી લખું છું, જોજો. અને એમાં શું ફેરફાર કરું છું? a બરાબર b² છે,
તો અહીંયા હું એના સ્થાને b² મૂકી દઉં છું. તો આ રકમ થઈ જાય કે નહીં? આ રકમ થઈ જાય, થઈ ગઈ. આ a બરાબર b² મેં અહીંયા મૂકી દીધો. ઓકે, એટલે મને થોડુંક સમજવું સહેલું પડશે એટલે મેં આ મૂકી દીધું. હવે હું આ પહેલું વિધાન જોઈશ. જો પહેલું વિધાન, પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે, n ગણના કોઈ પણ સભ્ય માટે a બિલોંગ્સ ટુ r, એટલે કે આ બંને સભ્યો સરખા હોય ને ક્રમયુક્ત જોડના, એવી જોડ આ r સંબંધમાં છે. તો આ વિધાન સાચું કે ખોટું? હું તમને એક ઉદાહરણ બતાવું. ધારો કે હું b બરાબર છે 2 લઉં. b બરાબર કેટલા લીધા? 2. ઓકે, જોજો b² b 2 નો વર્ગ 2 4 2 થી અહીંયાથી લીધું મેં. b² b 2 લો તો 2 નો વર્ગ 4 2 થયું. તો 4 2 આવે. જો b 2 લઉં તો 4 2 આવે. હવે એ જ રીતે આગળ હું તમને કહું કે b બરાબર 3 લઉં. b બરાબર કેટલા લઉં? 3. લખીને બતાવવાની જરૂર નથી. આ 3 મૂકું તો તમને ખબર પડે 9 3. તો અહીંયા શું થઈ જાય? 9 3. ટૂંકમાં આ બંને સભ્યો સરખા હોય એવી બધી જ ક્રમયુક્ત જોડ આ સંબંધમાં છે નહીં. ખ્યાલ આવે છે? આ બંને સભ્યો સરખા હોય એવી જોડ આવતી નથી. જો આ 2 લઉં તો આ 4 થઈ જાય, 3 લઉં તો 9, આગળ તમે વિચારો 4 લઉં તો 16, 2 2 3 3 4 4, આ એવું કહે છે. એવી ક્રમયુક્ત જોડ આમાં સભ્ય તરીકે છે નહીં. એનો અર્થ તો આ તો 4 2 થાય. તો આ 2 2 હોય એવી ક્રમયુક્ત જોડ આવી શકે નહીં. એ જ રીતે બાકીની મેં મોટે કહી દીધી. એનો અર્થ કે આ વિધાન કેવું છે? અસત્ય છે. આ પહેલું. બોલો, ખ્યાલ આવી ગયો? એકદમ ક્લિયર? થોડું સમજૂતી આધારિત છો, સાદુરૂપના દાખલો નથી કે હું તમને સાદુરૂપ બતાવું. છતાં એકવાર ફરીથી કહી દઉં. આને ધ્યાનમાં રાખવાનું. આ અહીંયા મૂકી દેવાનું b² b. આ રકમનો અર્થ આ પહેલી કે a એટલે આ બે સભ્ય સરખા હોય એવી ક્રમિક જોડ આરમાં છે. તો મેં પહેલી જ કિંમત લીધી b બરાબર 2, એટલે અહીંયા 2 મૂકું, અહીંયા 2 મૂકું, તો 2 નો વર્ગ 4. ટૂંકમાં 2 2 નથી, એટલે આ 4 2 છે એ બતાવે છે. 2 2 હોય એવી ક્રમિક જોડ આવતી નથી. તો આ વિધાન કેવું થઈ ગયું? અસત્ય. કારણ અહીંયા એવું કહે છે કે સરખા જ હોય આ બંને એવી ક્રમિક જોડ આરમાં હોય, તો કે નથી. હવે બીજું વિધાન વાંચો. AB બિલોંગ્સ ટુ R તો BA બિલોંગ્સ ટુ R. આનો અર્થ કે આ જે ક્રમિક જોડ હું સંબંધમાં લઉં એનો ક્રમ બદલાવી નાખું BA, તો એવી જોડ પણ આમાં છે. તો એના માટે એક ઉદાહરણ લઉં. જોજો, હું એક જોડ લઉં A, ફરી આને આજ રાખું કન્ટિન્યુ. B બરાબર 2 લેતા, b² b 2 નો વર્ગ 2 4 2, અને અહીંયા સીધું લખી નાખું બિલોંગ્સ ટુ R. 4 2 છે એ આરમાં છે, કારણ અહીંયા 2 મૂકું તો આ 4 2 છે આરમાં. હવે હું ક્રમ બદલાવું તો 2 4, આ 4 2 નો ક્રમ શું થાય? 2 4. તો આનો અર્થ થયો કે આને b કહું તો આ તો શું થયું? b² છે શક્ય? આ b4 તો b² 2 આવે નહીં. b4 તો b² કેટલા થઈ જાય? 16 થઈ જાય. આ b4 લઉં તો b² કેટલા થઈ જાય? 16. એટલે 16 4 છે એ આરમાં થાય. પણ આ 2 4 છે એ આરમાં નથી. ફરી એકવાર જોજો, થોડુંક આમ છે સહેલું પણ આમ જરાક સમજૂતી વાળું છે કે b 2 લઉં તો આ 2 વર્ગ 4, એટલે કે 4 2 હશે. 4 2 આરમાં છે.
હવેનો ક્રમ બદલું, આ બી એ, આ એ બી તો બી એ, ક્રમ બદલાવું એટલે 2 4, તો એને હું બી સ્ક્વેર બી સાથે સરખાવું તો અર્થ એવો થયો કે બી બરાબર 4 અને બી સ્ક્વેર બરાબર 2. જોઈ લો બાજુમાં, બી બરાબર 4 અને બી સ્ક્વેર બરાબર 2. આ શક્ય નથી. એટલે મેં બતાવ્યું કે જો બી બરાબર હું 4 લઉં આ બીના સ્થાને તો બી સ્ક્વેર તો 16 થાય, એટલે 16 4 છે એ આરમાં હોય, પણ આ 2 4 છે એ આરમાં હોય એ શક્ય નથી. તો પછી આ બીજું વિધાન પણ કેવું થઈ ગયું? અસત્ય છે. થઈ ગયું અસત્ય. 2 ખ્યાલ આવી ગયો. હવે ત્રીજું બાકી રહ્યું, પણ આપણે બોર્ડની જગ્યા પૂરી થઈ ગઈ કેમેરામાં આવે એવી, એટલે આ જોઈ ગયો તમે. પછી ત્રીજું વિધાન કરીએ, કારણ કે આમાં હજુ વધારે જગ્યાની જરૂર પડશે. જોઈ લો એટલું. ઓકે, હવે જુઓ, આ તો રકમ છે એટલે મેં રાખેલી છે, બીજી વાર લખવાની નથી. આ ત્રીજો બાકી છે, આપણે સત્ય હશે તો નક્કી કરવાનું. આ રકમ જુઓ, એ બી બિલોંગ્સ ટુ આર, બીસી બિલોંગ્સ ટુ આર, તો એસી બિલોંગ્સ ટુ આર. એટલે એવું કહે છે કે આ બી સરખું. આવી બે ક્રમિક જોડ આરમાં હોય તો આ બે સભ્ય હોય ક્રમિક જોડમાં, એવી જોડ પણ આરમાં હોય. હવે આપણે જોઈએ, જો અહીંયા એ હું 16 રાખું અને બી 4 રાખું. ઓકે, એ 16 બી 4. શું કામ? મેં બી 4 વિચાર્યા એટલે એનો વર્ગ લઈ લીધો. બી 4 તો 4 નો વર્ગ 16, એ હું અહીંયાથી બતાવીશ, એટલે મેં આ કિંમત લીધી. તો જુઓ, આ 16 4 એટલે આ 4 નો વર્ગ 4, તો આ બિલોંગ્સ ટુ આર છે, હોઈ શકે આવી જોડ. હવે બીજી જોડ આ બીસી લેવાની છે, સોરી અહીંયા છે એ બી બીસી, એટલે બી 4, એટલે પહેલા બી 4 અને સી 2. આનું વર્ગમૂળ વિચાર લીધું, ધન વર્ગમૂળ વિચાર લીધું, 4 નું 2. તો જુઓ, 4 2 લખું તો આ 2 નો વર્ગ છે ને આ 2 છે, એટલે 4 2 પણ હોય. તો જુઓ, આ જે હતું એ બી બિલોંગ્સ ટુ આર હતું. આ જે મેં લીધું એ બીસી બિલોંગ્સ ટુ આર લીધું. બોલો, ખ્યાલ આવ્યો કે એ બી બિલોંગ્સ ટુ આર, બીસી બિલોંગ્સ ટુ આર. એવી બે ક્રમિક જોડ, તો ઉદાહરણ તરીકે 16 4 અને 4 2 આરમાં છે. ક્લિયર? હવે એના આધારે કહેવાનું છે એસી, તો મારી પાસે એ કેટલા છે? 16 અને સી 2. જુઓ જોઈએ, એસી હું લઉં તો ખરેખર શું થયું? 16 2. તો આવી કોઈ ક્રમિક જોડ આરમાં હોય કે ના હોય? તો કે આ શક્ય નથી. કારણ તો કે જો હું સી 2 લઉં તો સી સ્ક્વેર કેટલું થાય? 4. એટલે અહીંયા જે સભ્ય આવશે એ આનો વર્ગ હોવો જોઈએ. એ બી તો એ બરાબર બી સ્ક્વેર, એ સી લખું તો એ બરાબર શું થવું જોઈએ? સી સ્ક્વેર. જ્યારે 16 છે એ 2 નો વર્ગ નથી, એટલે આ જે 16 છે એ આ 2 નો વર્ગ નથી. ખરેખર તો 2 નો વર્ગ શું થાય? 4. એટલે 4 2 હોય તો આરમાં હોય, 16 2 આરમાં હોય નહીં. એટલે આને હું કહી શકું કે બીસી ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. બોલો, ખ્યાલ આવે? તો આ વિધાન ત્રીજું કેવું થઈ ગયું? અસત્ય છે. ક્લિયર? હવે એકદમ સરળ રીતે છેલ્લી વાર ફરીથી આ ત્રીજું, એ બી બીસી. તો મેં એ 16 લીધા, બી 4 લીધા. મારે એવી કિંમત લેવાની કે આ પહેલું જે છે એ બીજાનો વર્ગ હોય બીનો, તો બી 4 એ 16. તો કે 16 4 છે એટલે 4 નો વર્ગ 4 આરમાં હોય, એટલે એ બી બિલોંગ્સ ટુ આર. હવે બીસી એટલે બી તો પાછા મારે 4 જ લેવાના. ક્યાં ગયું બીસી? આવી રહ્યું. આ બી સરખો રાખવાનો છે, એટલે બી ફરી 4 લીધા. તો અહીંયા મારે 4 મૂકવો હોય તો બાજુમાં શું જોઈએ? એનું વર્ગમૂળ જોઈએ. એટલે મેં સી કેટલા લઈ લીધા? 2 લઈ લીધા. તો કે 4 2, તો કે આ 4 છે, 2 નો વર્ગ છે, આ બી, આ એનો વર્ગ. આવી જોડ હોય આરમાં, એટલે આ છે એમ મેં લઈ લીધું, રકમ બનાવી. રકમનું ઉદાહરણ કે એ બી બીસી બિલોંગ્સ ટુ આર છે, 2 જોડ. તો એસી એટલે પહેલો ને ત્રીજો સભ્ય ભેગા કરવું, એવી જોડ આરમાં હોય કે ન હોય એ નક્કી કરવું છે.
તો AC જોડે કર્યા, A16 C2, તો કે આરમાં ના હોય. કારણ તો કે જો આ C2 હોય તો અહીંયા એનો વર્ગ હોવો જોઈએ, 4 હોવો જોઈએ. જ્યારે અત્યારે કેટલા છે 16, એ 2 નો વર્ગ નથી. એનો અર્થ BC બિલોંગ્સ ટુ R, સોરી BC નહીં, AC. શું છે? AC બિલોંગ્સ ટુ R નથી. એનો અર્થ AC બિલોંગ્સ ટુ R છે એ વિધાન કેવું થઈ ગયું? અસત્ય. થોડુંક ટિપિકલ છે, સમજૂતી આધારિત છે, એટલે જરાક મહેનત વધારે કરવી પડે. અને બીજી તકલીફ એ છે કે તમે મારી સામે નથી, એટલે હવે મને એક્ઝેક્ટ ખબર નથી કે આ મારી સમજૂતી તમને આવી ગઈ કે ના આવી ગઈ. છતાં પ્રયત્ન કરજો સારી રીતે, એટલે આવડી જશે. અને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો પછી મને મેસેજ તો કરવાની છૂટ જ છે. ઓકે, પણ જો સરસ રીતે ટ્રાય કરશો તો થઈ તો જશે. ક્લિયર? આજે આપણે અહીંયા આ 2.2 નો ટોપિક સંબંધ પૂરો કરીએ છીએ. હવે આ પ્રકરણનું નામ હતું સંબંધ અને વિધેય. એ નવો શબ્દ વિધેય જે છે એ આવશે. અને હવે મને એવું લાગે છે કે આજ માટે આટલું ઘણું છે. તો વિધેય ટોપિકથી આપણે આવતીકાલે નવા લેક્ચરમાં શરૂ કરીશું. આટલું સરસ તૈયાર કરી દેજો. વિધેય આના પરથી જ છો. જો ક્રોસ ભણ્યા, કાર્તેજીય ગુણાકાર, એના પરથી શું આવ્યું? સંબંધ. અને એ સંબંધ પરથી જ આગળ નવો શબ્દ આવશે વિધેય. એટલે આટલું સરસ તૈયાર કરી દો તો આગળ વિધેય પણ ફટાફટ આવડી જશે. અને બધાએ સરસ મહેનત કરવાની છે. ફરીવાર યાદ કરાવું છું, તૈયાર કરી દેજો આજે. કાલે આગળ વિધેય જોઈશું. ઓકે, જોઈ લ્યો.